presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन ઘરઘંટી. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. તહેવારો પૂરા થાય એટલે તરત જ મમ્મીના ઇન્સ્ટ્રક્શન ચાલુ થાય અને સાથે સવાલો પણ ચાલુ થાય કે હવે આ તેલ તળેલું તીખું મીઠું બધું ખૂબ ખાઈ લીધું, હવે આપણે નોર્મલ રેસિપીઝ પર આવી જઈએ. દાલ ખીચડી જેવી વસ્તુઓ આપણે ખાવાની છે, પણ છતાં એ પ્રશ્ન તો હોય જ કે આજે શું બનાવું, કારણ કે ઓપ્શન ખબર છે કે 5-7 ઓપ્શન હોય છતાં પણ પૂછે કે શું બનાવું. ત્યારે અમુક પ્રશ્નો બાળકોને પણ હોય કે યાર આવું થોડી હોય, તહેવારોમાં જ ખાવા પીવાનું, બાકી નહીં ખાવા પીવાનું. બસ તો આજે એ બંનેના સવાલના જવાબ મળવાના છે. સ્વાદિષ્ટ, રંગબેરંગી અને સાથે થોડી હેલ્ધી રેસિપી પણ છતાં ચટાકેદાર આજે બંને રેસિપી બનવાની છે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે ધ્વનિ મહેતા, કે જે સૌથી પહેલા બનાવશે મેક્સિકન રેપ અને ત્યાર પછી બનાવવાના છે પોપ પોપ. તો કરીએ આજના શોની શરૂઆત. ધ્વનિબેન, સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. આજે તમે બે અલગ અલગ રેસીપી, બંને ચટાકેદાર, મસાલેદાર અને ફૂલ ઓફ વેજીટેબલ સાથે બનાવવાના છો. પણ સૌથી પહેલા આપણે પોપ પોપ બનાવીએ છીએ. તો પોપ પોપમાં શું શું વાપરશું, અને તમે પહેલી વખત કિચન મેજિકમાં આવ્યા છો તો તમારા વિશે વાત અને આપણી આજની ફર્સ્ટ રેસીપી વિશે વાત થોડી આપણા વ્યુઅર્સ સાથે કરો. સૌથી પહેલાં મારું નામ છે ધ્વનિ મહેતા. હું અમદાવાદમાં રહું છું અને કુકિંગ હું લાસ્ટ ઘણા વર્ષોથી કરી રહી છું. અને મને કુકિંગનો શોખ સ્ટાર્ટ થયો છે મારા દાદી તરફથી. એ હું અને દાદી બંને સાથે કુક કરતા હતા, એટલે એ મને શીખડાવતા જાય અને હું એમની સાથે કરતી જતી હતી. અરે વાહ, ખૂબ સરસ. એટલે દાદી પાસેથી અમુક નુસ્ખાઓ જે છે એ કંઈક ને કંઈક શીખેલા અને એમની રેસિપીઝ પણ તમને આવડે છે. હા, વાહ. ચલો, તો આજે સૌથી પહેલા આપણે પોપ પોપ બનાવવાની શરૂઆત કરીએ. એમાં તમે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે એ જરા કરી કહી દો. શ્યોર. પોપઅપ્સ માટે આપણે લીધા છે કાબુલી ચણા, બ્રેડ ક્રમ્સ લીધા છે, કોથમરી છે, લસણ છે, લીંબુનો રસ છે, મરચાં છે, લસણ છે, કોર્નફ્લોર પાવડર છે, મરચું અને મીઠું છે. બરાબર છે. તો કરીએ શરૂઆત સૌથી પહેલા સ્ટેપથી. શ્યોર. જી. સૌથી પહેલાં આપણે કાબુલી ચણાને મિક્સ કરવાના છે, જેની અંદર આપણે નાખીશું કોથમરી, લસણની કળી, લીલા મરચાં અને લીંબુનો રસ નાખી તેને આપણે બ્લેન્ડ કરવાના છીએ. ઓકે. સૌથી પહેલાં આપણે મિક્સિંગ જારમાં લઈશું 1 કપ કાબુલી ચણા લીધા છે મેં. એને આપણે મિક્સિંગ જારમાં એડ કરીશું. હવે આપણે એની અંદર નાખીશું 2 લસણની કળી, 3 લીલા તીખા મરચાં લીધા છે મેં, અને જેને ઓછું સ્પાઇસી જોતું હોય તે થોડા ઓછા સ્પાઇસી મરચાં બી લઈ શકે છે. એની અંદર આપણે નાખીશું 1 ચમચી લીંબુનો રસ, અને એની અંદર આપણે નાખીશું 1 કપ જેટલું મેં કોથમરી લીધી છે અત્યારે. હવે આપણે એને બ્લેન્ડ કરી દઈશું. આ જોઈ શકો છો ધારા કે આ મિક્સ થઈ ગયું છે. હવે એને આપણે એક બોલમાં ટ્રાન્સફર કરીશું. અચ્છા, આને બેટરની જેમ આપણે નથી બનાવતા? નહીં, ચટણી જેવું થોડું ઘાટું રાખીએ છીએ. જી હા. હા, આને આપણે ઇઝીલી આના બોલ્સ વાળી શકીએ એવી રીતનું રાખ્યું છે આપણે આની કન્સિસ્ટન્સી. હવે આપણે આની અંદર મસાલા એડ કરીશું. સૌથી પહેલાં આપણે નાખીશું સ્વાદ અનુસાર મીઠું,
હવે આપણે એની અંદર નાખીશું વસંતનું લાલ મરચું. આપણે જે અહીંયા લાલ મરચું વાપરીએ છીએ એ થોડું વધારે સ્પેશિયલ છે, કારણ કે આ આંધ્રપ્રદેશના ગુંટૂરનું બનેલું મરચું છે. એટલે આપણને જે તીખાશ જોઈએ અને જે દેખાવમાં આપણને થોડું રેડનેસ જોઈએ, હા, એ બંને આમાંથી મળી જશે. હા જી. અને આપણે એની અંદર નાખીશું હવે 1 ચમચી મરી પાવડર. એની અંદર આપણે બાઇન્ડિંગ માટે અત્યારે યુઝ કરી રહ્યા છીએ બ્રેડ ક્રમ્સ. 1/2 કપ જેટલો બ્રેડ ક્રમ્સ યુઝ કરીશું આપણે. અને પાછળથી જો જરૂર લાગે તો તમે એને એડ પણ કરી શકો છો. અને 2 ચમચી કોર્નફ્લોર નાખીશું. હવે આને આપણે મિક્સ કરી લઈશું. બરાબર, આ રીતનું આપણે એક ડો તૈયાર કરીએ છીએ. જી હા, આને આપણે ડો ફોર્મમાં રેડી કરીશું. હવે આને આપણે તળવા માટે તેલ ગરમ કરીશું. તેલ આપણે જે અહીંયા લઈએ છીએ એ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ લઈએ છીએ, કે જે વેરી લાઇટ છે, સાથે ટ્રાન્સ ફેટ ફ્રી છે અને 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ છે. અને ઘણા લોકોને હોય ને કે ઇમ્યુનિટી બૂસ્ટર પણ જોઈએ, એટલે અમુક ઓઇલ એટલા માટે અવોઇડ કરતા હોય કે ના તેલ વધી જાય તો બોડીમાં, તો આ ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે. એટલે વિટામિન A, D અને E પણ મળે છે. અને ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ એટલે ફોર્ચ્યુન. હવે આપણે તેલ ગરમ થાય ત્યાં સુધી આના બોલ્સ વાળી લઈશું. આ મિક્સર રેડી છે. હવે આપણે આના બોલ વાળીશું. ઓકે. આપણે નાના છોકરાઓ માટે બોલ્સ બનાવી છીએ, એટલે એ લોકોને મજા આવે, રમતા બી એ લોકો ખાઈ શકે, એટલે એમની સાઇઝ માટે સૌથી નાના બોલ્સ બનાવીશું આપણે. આ ટાઈપના આપણે બોલ્સ બનાવીને રેડી કરીશું. તમને દેખાય છે એમનો હાથ? જોઈ શકો છો તારા, આપણા બોલ્સ રેડી થઈ ગયા છે. હવે આપણે એને ડીપ ફ્રાય કરીશું. ઓકે. તેલ આવી ગયું છે. હવે એની અંદર આપણે બોલ્સને એડ કરીશું. આ બોલ્સ આપણે ફૂલ ગેસ પર તળીએ છીએ કે ધીમી રાખીએ છીએ ફ્લેમ? સ્ટાર્ટિંગમાં આપણે પહેલી 10 મિનિટ મીડિયમ ગેસ પર એને ફ્રાય કરીશું અને પછી છેલ્લે હાઈ ફ્લેમ ઉપર ફ્રાય કરીશું. ઓકે. આપણે પાસ્તાના સર્વિંગ માટે સૌથી પહેલાં આપણે લઈશું બટર. બટર ગરમ થાય ત્યાં સુધી આપણે એની અંદર ગાર્લિક નાખીશું, ચોપ્ડ ગાર્લિક નાખીશું. ગાર્લિકને ગોલ્ડન બ્રાઉન નથી કરવાનું, થોડી એની સ્મેલ વહી જાય ત્યાં સુધી એને સોતે કરવાનું છે. ગાર્લિકની એક સરસ સુગંધ આવવા લાગે ત્યાં સુધી એને સોતે કરશું આપણે. કાચું બી ન લાગે ગાર્લિક અને બહુ ઓવરકુક પણ ન લાગે, એનું ધ્યાન રાખવાનું છે. નહીં તો જનરલી ગાર્લિક બહુ જલ્દીથી બર્ન થઈ જાય છે. ગાર્લિક થઈ ગયું છે. હવે એની અંદર આપણે મેં આ બો શેપના પાસ્તા લીધા છે, એ આપણે એડ કરીશું. અને એ પહેલાં તમે એને બોઇલ કરીને રાખેલા હતા? હા. ઓકે. એને થોડું ઓઇલ અને પાણીની સાથે મેં બોઇલ કરી લીધા છે. ઓકે.
એની અંદર આપણે નાખીશું સ્વાદ અનુસાર મીઠું અને થોડો મરી પાવડર આપણે યુઝ કરીશું. આપણા સર્વિંગ માટેના પાસ્તા રેડી છે. હવે આપણે પોપઅપ્સને સર્વ કરીશું. જી. પોપ બનાવવા માટેની સામગ્રી: 1 કપ બાફેલા કાબુલી ચણા, 2 થી 3 કળી લસણ, 1 ટીસ્પૂન લીંબુનો રસ, 1 કપ સમારેલી કોથમીર, 2 થી 3 લીલા મરચા, અડધો કપ બ્રેડ ક્રમ્સ, 1 ટીસ્પૂન મરી પાવડર, 1 ટેબલસ્પૂન વસંત લાલ મરચું પાવડર અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ. તો ધારા રેડી છે આપણા છોકરાઓ માટેના પોપઅપ્સ. ઓકે. પોપઅપ્સ આપણા બનીને તૈયાર છે અને બહુ જ ક્યુટ લિટલ દેખાય છે. એમ થાય કે ચલો ફટાફટ ટેસ્ટ કરી લઈએ. એક નાનકડો બ્રેક લઈએ છીએ અને બ્રેક બાદ આપણે બનાવીએ છીએ મેક્સિકન રેપ. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. હવે આપણે બનાવી રહ્યા છીએ મેક્સિકન રેપ. તો કરીએ શરૂઆત. જી. સૌથી પહેલા આપણે મેક્સિકન રાઈસ બનાવીશું. તેના માટે આપણે સૌથી પહેલા લઈશું બટર. બટર થોડું મેલ્ટ થાય ત્યારબાદ એમાં નાખીશું આપણે અનિયન. ઓનિયનને આપણે આ રીતે કટ કરીએ છીએ, રાઈટ? હાફ કટ કર્યા છે, ડાઈસ નથી કર્યા આપણે, જેથી એનું ટેક્સચર એક અલગથી આવશે રાઈસ માટે. અને એને આપણે ગોલ્ડન બ્રાઉન કરવાનો છે. ઓકે. જોઈ શકો છો તારા આ એકદમ લાઇટ પિંક અને ગોલ્ડન થવા લાગ્યા છે. ગેસ આપણે થોડું ધીરું કરી દઈશું. એની અંદર આપણે નાખીશું ચોપ ગાર્લિક અને એને સોતે કરી દઈશું. ગાર્લિક સોતે થઈ ગયું છે. એની અંદર આપણે નાખવાના છીએ પાસ્તા પિઝા સોસ 1 ચમચી, રેડ ચીલી પાવડર, મીઠું સ્વાદ અનુસાર અને મરી પાવડર નાખીશું આપણે. આ બધાને આપણે સરસ રીતે સોતે કરી દઈશું. ઓકે. અચ્છા, આ બને છે ત્યાં સુધીમાં તમારા માટે એક ટાસ્ક હું તમને આપી રહી છું. અહીંયા જેટલા પણ ગેસ્ટ આવે છે એ બધા આ ટાસ્કને બહુ જ સિન્સિયરલી લે છે અને પૂરો પણ કરે છે. આપણે બનાવીએ છીએ અહીંયા 5 મિનિટ ટ્રાન્સ ફેટ ફ્રી ક્વિક રેસિપી કે જેમાં ખાસ તમારે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરવાનો છે. અને બીજું કે તમારી પાસે જે પણ ઇન્ગ્રીડિયન્ટ બચ્યા છે એમાંથી કંઈક તમારે વાપરીને બનાવવાનું રહેશે. તો તમારે એ ટાસ્ક બસ આ બધું બને ત્યાં સુધીમાં જસ્ટ મગજમાં થોડો તમે વિચાર કરી રાખો કે તમે શું નવું આમાં બનાવી શકશો. ઓકે. આપણો સોસ રેડી થઈ ગયો છે. એની અંદર આપણે કુક્ડ રાઈસ નાખીશું. મેં બાસમતી રાઈસ લીધા છે 1 કપ. એને પાણીમાં અડધી કલાક સોક કરી અને ઓપન બોઇલ કર્યું છે પાણીમાં. પ્રેશર કુકર નથી કર્યું. ઓકે. એને આપણે એડ કરીશું. અને આ જે રાઈસ છે એ ફોર્ચ્યુનના આપણે બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ જે છે
કે જે એકદમ આમ છૂટા છૂટા દાણા જે આપણને દેખાય છે, એટલે ખીલે ખીલે દાને અને લંબે દાને આપણને મળે છે આમાં. જી હા. અને મેક્સિકન ડિશમાં રાઈસનું મેઇન હોય છે, તો તે એકદમ ખીલેલા હોય તો વધારે સરસ લાગે. યસ. જોઈ શકો છો તારા, આપણા મેક્સિકન રાઈસ રેડી થઈ ગયા છે. યસ. આપણા રાઈસ રેડી છે. હવે એને થોડી વખત ઠંડા કરવા રાખી દઈશું. હવે આપણે સોટેડ વેજીટેબલ્સ એડ કરવાના છે. એના માટે હું યુઝ કરું છું ફોર્ચ્યુનનો ઓઇલ. યસ. ઓઇલ આપણે લઈએ છીએ અહીંયા અગેન ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ, કે જે વેરી લાઇટ છે, 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ, અને સાથે ટ્રાન્સ ફેટ ફ્રી છે. ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે, એટલે વિટામિન A, D અને E પણ એમાંથી મળે છે. અને ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ એટલે ફોર્ચ્યુન. શ્યોર. અમે ઘરે પણ આ ફોર્ચ્યુનનો રાઈસ અમે યુઝ કરીએ છીએ, ઓઇલ યુઝ કરીએ છીએ. ઓકે. ઓઇલ ગરમ થઈ ગયું છે. હવે એની અંદર આપણે નાખીશું સ્લાઇસ્ડ અનિયન અને ચોપ્ડ ગાર્લિક યુઝ કરીશું આપણે. આને પણ સેમ મેક્સિકન રાઈસની જેમ લાઇટ પિંક જેટલું જ કરવાનું છે. જોઈ શકો છો દાદા, આપણા અનિયન ગાર્લિક લાઇટ પિંક થઈ ગયા છે. ગેસને સ્લો કરી દઈશું. હવે એની અંદર આપણે નાખીશું કેરેટ. એને એકદમ બારીક સમારેલા છે આપણે. બરાબર. ટમેટો એ પણ બારીક સમારેલા છે. અને આ ત્રણેય કલરના બેલ પેપર્સ લીધા છે આપણે. ઓકે. એ પણ એડ કરી દઈશું આપણે. હવે એની અંદર આપણે નાખીશું મીઠું સ્વાદ અનુસાર. ચીલી ફ્લેક્સ લીધા છે મેં. સ્પાઇસ લેવલ જેમ લોકોનું વધારે હોય તે વધારે એડ કરી શકે છે ચીલી ફ્લેક્સ. અને છોકરાઓ માટે બનાવી છે કે આપણે અત્યારે થોડું ઓછું સ્પાઇસી નાખીશું. ઓરેગાનો નાખીશું 1 ચમચી. બધા વેજીટેબલ્સને હવે આપણે સોટે કરી દઈશું. જોઈ શકો છો આપણા વેજીટેબલ્સ એકદમ સરસ રીતે બધા મસાલાની સાથે મિક્સ થઈ ગયા છે. આપણા સોટેડ વેજીટેબલ્સ રેડી છે. ઓકે. હવે આપણે એક પનીર પણ બનાવી છે. ઓકે. એના માટે આપણે યુઝ કરવાના છે બટર. બટર થોડું મેલ્ટ થવા દઈશું આના માટે. અને થોડું ગરમ થવા દેવાનું છે બટર. ઓકે. બટર ગરમ થઈ ગયું છે. હવે આપણે એની અંદર નાખીશું પનીર. પનીરને આપણે બટરની અંદર ટોસ કરી દઈશું. પનીરને આપણે ઓવરકુક નથી કરવાનું. ખાલી એને વેજીટેબલ્સની જેમ સોટે કરવાનું છે. જી. એની અંદર આપણે નાખવાના છે રેડ ચીલી પાવડર અને સોલ્ટ. ઓકે. મિક્સ કરી દઈશું. બરાબર. આપણા પનીર પણ રેડી થઈ ગયા છે. હવે આપણે બ્રેડ બનાવીશું. ઓકે. સૌથી પહેલા મેં આ ટોટિયા લીધા છે મલ્ટીગ્રેન. અને ટોટિયા ના હોય તો આપણે ઘરની રોટલી પણ આના બદલે લઈ શકીએ છીએ આપણે. ઓકે. પેન ગરમ થઈ ગયું છે આપણું. હવે આપણે જે ટોટિયા છે એને આપણે શેકી લઈશું. આપણે હવે ટોટિયાને એસેમ્બલ કરીશું. ઓકે. અને એક ચોપિંગ બોર્ડ જોઈશે. ચોપિંગ બોર્ડ એટલે એઝ ઇન તમારા બધું જ કટિંગ અને વ્યવસ્થિત કરવા માટે. આઈ વુડ સજેસ્ટ તમે આના પર જ કરી શકશો. આપણી જે આ સ્લેબ છે એ વર્મોરા સ્લેબ છે, કે જે IST ટેકનોલોજીથી બનેલી છે, એન્ટીબેક્ટેરિયલ છે અને સ્ક્રેચ પ્રૂફ છે. એટલે તમે કટિંગ પણ કરી શકશો અને આના ઉપર કંઈ તમારે સેટ કરવું હોય તમારું રેપ તો એ પણ કરી શકશો. સૌથી પહેલા આપણે રેપ લઈશું. રેપને આપણે વચ્ચેથી હાફ કટ કરીશું. જે પિઝાને કટ કરીએ એવી રીતે મેં હાફ કટ આવી રીતે કરીશું આપણે. હવે એમાં જે આપણે મેક્સિકન રાઈસ બનાવ્યા હતા, એક સાઈડ મેક્સિકન રાઈસ આપણે રાખીશું. 1 થી 1.5 ચમચી જેટલું મેં રાઈસ લીધું છે.
લેટસ યુઝ કરી રહી છું. અને લેટસ ના હોય તો તમે કોબી છે, ગાજર છે, કોઈ વાર લીફી વેજીસ તમે યુઝ કરી શકો છો આની અંદર. હવે આપણે બીજી બાજુ રાખીશું જે આપણે વેજીટેબલ્સ સોતે કર્યા હતા. છેલ્લે આપણે એડ કરીશું પનીર. છોકરાઓ છે એટલે એને ચીઝ તો ભાવતો જ હશે. બિલકુલ. હવે આપણે એમાં એડ કરીશું પ્રોસેસ ચીઝ જે મેં ખમણી લીધું છે યુઝ કરીશું આપણે. એનું પનીર ઉપર રાખીશ જેથી આપણે એને શેલો ફ્રાય કરશું તો ચીઝ મેલ્ટ થઈ જશે. અને ચીઝ અને પનીર થોડા ટેસ્ટમાં પણ એકસાથે સરસ લાગે. હા, અને એમાં હું બીજું યુઝ કરવાની છું 1000 ml સોસ છે મારી પાસે. અને આના સિવાય તમારી પાસે નોર્મલ મેયો છે, કોઈ બી તમે એનો સોસ યુઝ કરી શકો છો. એ હું લેટસ ઉપર રાખીશ. હવે આપણે એને ફોલ્ડ કરી દઈશું. જે રાઈસ વાળો પોર્શન છે એમાં આપણે લીફ તરફ ફોલ્ડ કરીશું. પછી એને વેજીટેબલ્સમાં અને જે પનીર અને ચીઝનું છે એનાથી એને આપણે બંધ કરી દઈશું. અને હવે એને ડિરેક્ટલી શેલો ફ્રાય કરીશું. ઓકે. જેમાં આપણે ફોર્ચ્યુનનું ઓઇલ યુઝ કરીશું. 1 થી 2 ડ્રોપ જેટલું એને ઓઇલ યુઝ કરવાનું છે. નીચે સાઈડથી આપણે બંધ કર્યું હતું એને પહેલા નીચે શેલો ફ્રાય માટે આપણે રાખી દઈશું જેથી ચીઝ મેલ્ટ થઈ જશે. બરાબર. એટલે ચીઝ વાળો પાર્ટ આપણે નીચે પહેલા રાખીએ છીએ. ઓકે. આપણા આ રેપ બનીને તૈયાર થાય ત્યાં સુધી જે મેં તમને ટાસ્ક આપ્યો હતો એ ટાસ્ક વિશે હવે તમારે મને કહેવાનું છે કે હવે તમે એમાંથી શું બનાવશો, કારણ કે આ રેસીપી તો આપણી હવે પૂરી થવા પર છે. તમે મને ટાસ્ક આપ્યો તો એ મુજબ મેં વિચાર્યું છે કે આપણે પાસ્તા પિઝા રાઈસ બનાવીશું આપણે. અચ્છા. હવે આપણે એને ટર્ન કરી દઈશું. જોઈ શકો છો તારે એકદમ સરસ બ્રાઉન કલર આવી ગયો છે. સેમ બ્રાઉન કલર આપણે નીચેની સાઈડ પણ કરવાનો છે. યસ. જોઈ શકો છો તારા આપણું બંને સાઈડથી ગોલ્ડન કલરનો રેપ રેડી થઈ ગયો છે. હવે આપણે એને સર્વ કરી દઈશું. ઓકે. મેક્સિકન રેપ બનાવવા માટેની સામગ્રી: 2 મલ્ટીગ્રેન ટોર્ટિયા, અડધો કપ પ્રોસેસ્ડ ચીઝ, 1 કપ સમારેલા લાલ, લીલા અને પીળા કેપ્સિકમ, 1 કપ ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ, 1 કપ સમારેલી ડુંગળી, 1 કપ પાસ્તા સોસ, 100 ગ્રામ પનીર, 1 ટેબલસ્પૂન વસંત લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન બટર, 1 ટીસ્પૂન સમારેલું લસણ, 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, 1 ટીસ્પૂન ઓરેગાનો અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ. તો રેડી છે આપણા મેક્સિકન રેપ્સ. અરે વાહ. ચલો, મેક્સિકન રેપ્સ તો બનીને અત્યારે તૈયાર થઈ ગયા છે. ફૂલ ઓફ વેજીસ, રાઈસ પણ છે એટલે વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર બધું જ. બટ હા, જે મેં તમને કહ્યું હતું એ રીતે કે આપણે 5 મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસીપી બનાવવાના છીએ અને એમાંથી તમે મને કહ્યું કે આપણે પાસ્તા પિઝા સોસના આપણે જે રાઈસ બનાવવાના છે એ બનાવીશું. તો એના માટે કરીએ શરૂઆત. ઓકે, યુ હેવ 5 મિનિટ્સ ઓનલી. ફટાફટ બનાવવાની છે. ઓકે, ચલો. એના માટે આપણે સૌથી પહેલા ઓઇલને ગરમ કરી દઈશું અને જેમાં આપણે યુઝ કરીશું ફોર્ચ્યુનનું ઓઇલ. યસ. એટલે 5 મિનિટ ટ્રાન્સ ફેટ ફ્રી ક્વિક રેસીપી બનાવીએ છીએ એટલે આપણે અહીંયા ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ યુઝ કરીશું. યસ. ઓઇલને થોડું ગરમ કરવા દઈશું. ઓઇલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં એડ કરવાના છે ચોપ ગાર્લિક. એને આપણે સોતે કરી દઈશું. જેમ તમે કીધું 5 મિનિટ ક્વિક રેસીપી છે. યસ. આપણે એને
એકદમ બ્રાઉન નહીં થવા દઈએ, જેમ મેં પહેલા બી કીધું હતું, પણ એકદમ એને ગરમ કરી દઈશું, સોતે કરી દઈશું. યસ. ગાર્લિક સોતે થઈ ગયું છે. હવે એની અંદર આપણે જે મેક્સિકન રેપમાં સોટેડ વેજીટેબલ્સ યુઝ કર્યા હતા એ આપણે એડ કરીશું. જેમાં ઓલરેડી આપણે ચીલી ફ્લેક્સ, ઓરેગાનો એ એડ કરેલું જ હતું. યસ. એમાં એડ કરેલા છે, બધા વેજીસ પણ છે. યસ. વેજીટેબલ્સ સોતે થઈ ગયા છે. હવે એની અંદર જે મેં પોપઅપ્સમાં પાસ્તા યુઝ કર્યા હતા નાખીશું આપણે. જેને ઓલરેડી આપણે બટર, ગાર્લિક, મીઠું અને થોડા મરીથી આપણે એને બનાવેલા હતા. યસ. હવે આપણે એની અંદર નાખીશું જે આપણો મેઇન વસ્તુ છે, પાસ્તા પિઝા સોસ. 2 ચમચી જેટલો પાસ્તા પિઝા સોસ નાખીશું. કારણ કે ફ્લેવર અને ટેસ્ટ એનો જ આપણને મળવાનો છે. ચીલી ફ્લેક્સ નાખી દઈશું. ઓરેગાનો યુઝ કરશું. અને મીઠું સ્વાદ અનુસાર. એની અંદર આપણે નાખીશું જે કુક્ડ રાઈસ હતા ફોર્ચ્યુનના, બિરયાની રાઈસ, એ આપણે એડ કરીશું. ઓકે. ઓલરેડી રાઈસ બોઇલ છે એટલે વધારે કુક કરવાની જરૂર નથી, જસ્ટ મિક્સ કરી દેવાનું છે એને. અને લાસ્ટમાં છોકરાઓની ફેવરેટ આપણે ચીઝ પણ નાખી દઈશું. ચલો, ચીઝ પણ એડ થઈ ગયું છે અને હવે ફટાફટ એને આપણે સર્વ કરી દઈએ. યસ. સો તમારી ચેલેન્જ મેં પૂરી કરી છે. 5 મિનિટ ક્વિક પાસ્તા પિઝા રાઈસ રેડી છે. ચલો, પાસ્તા પિઝા રાઈસ આપણા બનીને તૈયાર છે. 5 મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસિપી આપણે બનાવેલી કે જેમાં ખાસ આપણે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરેલો. થેન્ક યુ સો મચ ધ્વનિ, આ બંને રેસિપીઝ અમારા સુધી પહોંચાડવા માટે. અને આમ તો 3 રેસિપી આજની તમારા માટે ખાસ વસંત મસાલા તરફથી એક ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ સો મચ. આજની આ બંને રેસિપીઝ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર પર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. Fortune Refined Sunflower Oil presents Kitchen Magic, co-powered by Vasant Masala, Microfine Atta Chakki and Varmora Tiles and Bathware. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घर घंटी. वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल बनावવાની નવી સ્ટાઇલ.